ચાલો બધાને હેપી હોલી. ચાલો પછી મળીએ બધાને. હેપી હોલી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય દેવી બેન. ચાલો અમે જઈએ. સિયા. रंगरेला है आज आनंद चौक में छबिले लाल खिले मारोड़ी रंगरेला है आज आनंद चौक में छबिले लाल खिले मारोड़ी रंगरेला है। झांझ मंजीरा ढोल बाज शहनाई की है तान रे, भक्तों के संग प्रेम से होरी खेले श्री भगवान रे। खेलूंगी मैं होली के रंग भर, खेलूंगी मैं होली, खेलूंगी मैं होली के रंग भर, खेलूंगी मैं होली। हे मत वाला संग हेली के रंग भर खे। ચાલો આપણે આજે મિક્સ વેજ પરોઠા કરવા છે. એના માટે પરોઠાનો લોટ બાંધીએ. તો મેં લોટ લઈ લીધો, મીઠું એડ કર્યું. હવે તેલનું મોણ એડ કરીશ અને મોણ એડ કરીને હવે પાણી એડ કરીને આપણો લોટ બાંધી લઈએ. અને પરોઠાનો પણ થોડો સોફ્ટ બાંધું છું હું. તો જો લોટ બાંધાઈને હવે અહીંયા રેડી છે આપણો લોટ. હવે બટાકા માવો રેડી કરી દીધો છે મેશ કરીને. તો બટાકા રેડી છે અહીંયા. હવે બટાકાની અંદર હું કેબેજ અડધો કપ જેટલી મેં કેબેજ લીધી છે, તો એ એડ કરી લઈશ. અને હવે અડધો કપ જેટલા ગાજર પણ મેં લીધા હતા, તો ગાજર પણ એડ કરી દઈશ. અને આ બંને મેં ફૂડ પ્રોસેસરમાં ચોપ કરી લીધું હતું. અને હવે એમાં કાપેલા ઝીણા રેડ અને ગ્રીન કેપ્સિકમ એડ કરીશ. અને ઝીણી કાપેલી સ્પિનચ એ પણ એડ કરી લઈશ. અને સ્પિનચ એડ કર્યા પછી હવે હું કોથમીર એડ કરીશ. અને કોથમીર એડ થઈ ગઈ. હવે હું એમાં આદું 2 ચમચી જેટલું હું આદું એડ કરીશ. એટલે અને આદુથી ટેસ્ટ પણ સારો લાગે છે, એટલે હું આદું એડ કરીશ એમ કે એમાં. અને લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી લઈશ. અને લીલા મરચાંની પેસ્ટ એડ કર્યા પછી હું એમાં શેકેલું જીરું પાવડર છે એ એડ કરીશ. અને શેકેલું જીરું પાવડર એડ કરીને હવે એમાં હું ચાટ મસાલો પણ એડ કરી લઈશ. ચાટ મસાલાનો ટેસ્ટ પણ સારો આવે છે, એટલે ચાટ મસાલો પણ એડ કરી લઈશ. અને હવે એમાં બધું મિક્સ કરી લઈશ. અને મિક્સ કરીને બધું ઉપર નીચે એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને હવે એમાં હું સોલ્ટ બાકી છે તો સોલ્ટ પણ એડ કરી દઈશ. અને જોયું આ મિક્સ મારું સરસ. એટલે જો પહેલાં મીઠું નાખીએ ને તો બહુ પાણી વળી જાય, એટલે આ મસાલો જ્યારે તે પરોઠા કરવાની તૈયારી હોય ત્યારે જ કરવાનો એમ કે. અને હું હવે એમાં પનીર પણ એડ કરી દઈશ. અને પનીર બધાને ગમે જેમ કે. અને ઝીણા કાપેલા મરચાં પણ એડ કરી દઈશ, એટલે બાઈટ કરવામાં આવે તો પણ સારા લાગે. અને બસ આ રીતે. અને બધું મિશ્રણ રેડી છે. જો થોડો ચાટ મસાલો ખૂટતો હતો તો મેં ફરી એડ કરી લીધો છે. તો ચાલો. અને જો સનસેટ બહુ જ સરસ અમારી વિન્ડોમાંથી દેખાય છે. તો ચાલો તમને બતાવું કે સનસેટ કેવો દેખાય છે. સરસ છે ને સનસેટ. જો મસાલો આપણો રેડી છે. અને હવે એના બોલ બનાવી દઈશું. તો પહેલાં આપણે મસાલો રેડી કરીને અને બોલ બનાવી દઈએ ને તો શું કે પછી વારે આપણે હાથ બગાડવા ના પડે, કશું નહીં. એટલે હું આવી રીતે કાયમ એમ કે બોલ બનાવી જ દઉં પહેલાં. એટલે અત્યારે મારાથી સરખા નથી બનતા બોલ, પણ ચાલશે એમ કે. જો બોલ બનાવી દીધા, એ એક સરખા બોલ જ નથી, એક હાથે બનાવવાના ને એટલે નથી આવતા. એટલે જો મેં બનાવી લીધા. હવે વઘારેલું દહીં કરવું છે
તો એના માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે. અને હવે હું એક બાઉલમાં દહીં કાઢીશ. તો દહીં લઈ લીધું અને દહીંની અંદર છે ને હું મીઠું પણ એડ કરી દઈશ. અને હવે જુઓ, એમાં વઘારમાં મેં રાઈ, લીલા મરચાં અને લાલ કશ્મીરી મરચું એડ કર્યું હતું. અને હવે હું દહીંમાં એડ કરીને અને મિક્સ કરી લઈશ. એટલે સરસ મિક્સ થઈ જશે અને પરોઠા જોડે દહીં સારું લાગે. એટલે એમ મજા આવે. ગ્રીન ચટણી હોય કે દહીં હોય તો સારું લાગે એમ કે પરોઠા સાથે. તો દહીં મારું રેડી છે. ચલો હવે આપણે પરોઠા બનાવી લઈએ. અને પરોઠા માટે મેં એક ગુલ્લો લઈને અને જો ગોળ અને હવે એનો નાનો એવો પરોઠો બનાવી દઈશ. અને નાનો એવો પરોઠો બનાવીને અડધા જેટલો પરોઠો વણીને અને પછી એમાં જે બનાવેલો બોલ હતો એ મૂકી દઈશ. મને નથી ફાવતું વણતા, એટલે દેવી મને વણી આપે છે. અને જો કે એ જ બનાવશે, મને નથી જ ફાવતું. એટલે એ પણ એકમાં એક મને ખબર નહીં કેવી રીતે, એટલે મેં આ બતાવું છું એને એકમાં. એટલે એ બનાવે છે જો આવી રીતે. અને આવી રીતે હું દબાઈને થોડો મોટો કરી દઉં, એટલે બધો ઇવન મસાલો અને જે પેલો અંદર બબલ બને છે ને એ પણ ના બને, એટલે આપણો પરોઠો ફૂટી પણ ના જાય. અને હવે એ છે ને હળવા હાથે વણી લેશે, એટલે આપણો પરોઠો છે ને રેડી થઈ જશે. એને કોઈ દિવસ મિક્સ વેજના પરોઠા નથી કર્યા, એટલે એના માટે થોડું હાર્ડ પડે છે. પણ સ્ટીલ તો પણ એ સરસ જ બનાવે છે. કેમ કે જો આ એને જ બોલ મૂકીને જોયું, ચપાટીઓ બનાવીને હવે એ બનાવે છે. જોયું, એનાથી સરસ બને છે. પણ પેલો માવો સોફ્ટ હોય એટલે થોડું હાર્ડ પડે એને, પણ તો બી સારો એવો બનાવી લે છે. જો છે ને એકદમ હલકાથી જ વણવું પડે, કારણ કે આમાં કેબેજ ને બધું ખરું ને, એટલે પછી સહેજ જાડો રહી ગયો હતો, એટલે મેં એને સહેજ મોટો એક હાથે વેલણ મારી કરી આપ્યો. અને હવે તવીમાં શેકવા મૂકી દીધો છે. અને હવે એક બાજુ શેકાઈ ગયો, હવે બીજી બાજુ. અને હવે હું ઘી લગાવું છું અને ઘી લગાવીને શેકી લઈશું. અને હા, કોઈને ખબર હોય કે શોલ્ડરમાં કેલ્શિયમ ભરાઈ ગયું છે, તો એની કોઈ દવા કે એવું કશું ખબર હોય તો મને કોમેન્ટ કરજો પ્લીઝ. કારણ કે હું બહુ હેરાન થાઉં છું. જો અહીંયા મારો રેડી છે પરોઠો. તો ચાલો ઠાકોરજીને આપણે ધરાવી દઈએ અને આપણે પણ જમી લઈએ. અને હવે અહીંયા આજે પેલું ગ્રહણ છે, એટલે ઠાકોરજીને વહેલા જ થાળ આરતી બધું વહેલા જ કરી દીધું. અને ઠાકોરજીને ગ્રહણના લીધે વાઘા પણ બદલાઈ દીધા. અને ઠાકોરજી રેડી છે પોઢવા માટે. આજે તો હવે ઠાકોરજીને 7:15 જેટલું એ થયું છે, પણ આજે ઠાકોરજી વહેલા પોઢી જશે. એટલે ઠાકોરજીને એકદમ રેડી કરી દીધા છે. આજે ચંદ્રગ્રહણ છે, એના લીધે ઠાકોરજી અમારા રેડી છે. તો ચાલો બધા મળીએ પછી.